ગુસા આપેલો છે જેમાં 220 અને 308 સંખ્યા આપેલી છે. હવે આનો ગુસા શોધવાનું કીધું હોય તો આ તો એકદમ ઈઝી, તમે આગળના ધોરણમાં પણ કરીને આવેલા છો. તો 220, તો એનો અવયવ પાડીએ તો એ શું થાય? 2, 110, 110 ના આગળ કેટલા વડે? 2 વડે પાડીએ તો 55, 55 ના 11 પંચા 55, તો 5 11. એ જ રીતે 308 ના અવયવ પાડીએ તો એ શું મળશે? તો 154, 2 154. હજી 154 ના 2 અવયવ પડશે, કેટલા? 77. ના આવડતા શું કરવાના? ભાગાકાર કરી દેવાનો. 77 હોય તો કેટલા? 7, 11 સીત્યા 77. હવે અહીંયા જોઈ લઈએ તો 220 ના કેટલા અવયવ પડ્યા? 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 11. એ જ રીતે 308 ના કેટલા થશે? 2 ની 2 ઘાત ગુણ્યા 7 ગુણ્યા 11. તો આ બંનેનો ગુસા શોધીએ તો કેટલો થાય? બંનેમાંથી જે કોમન નીકળતા હોય એ સંખ્યાઓ લખી દઈશું. તો પહેલી તો 2 ની 2 ઘાત અને 11, એ પણ બંનેમાં શું થશે? કોમન થશે. તો બરાબર, અહીંયા શું થયું? 2 ની 2 ઘાત એટલે કેટલા થાય? તો 4 ગુણ્યા 11 એટલે કેટલા થાય? 44. તો આ બંનેનો ગુસા કેટલો થશે? 44, જે ઓપ્શન ડી મળશે. બરાબર, આનો જવાબ થશે 44. બરાબર.